ભાજપે વોર્ડ નંબર 1 માં બદલવો પડ્યો છે ઉમેદવાર। અહીંયા રાગ મછારને બદલે હવે ભૂરસિંહ રાઠવા ચૂંટણી લડશે। આ મહત્વના સમાચાર વડોદરા શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપે વોર્ડ નંબર 1 માં ઉમેદવાર બદલ્યો છે। ઉમેદવારોની ગઈકાલે જાહેરાત કરવામાં આવી। પાર્ટી દ્વારા જે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી વોર્ડ નંબર 1 માં તેમાં રાગ મછાર કે જેઓના નામ મતદાર યાદીમાં નહીં નીકળતા અંતિમ ઘડીએ ઉમેદવાર બદલવાની ભારતીય જનતા પાર્ટીને ફરજ પડી છે। રાગ મછારની જગ્યા પર જેમને ટિકિટ આપી છે તેવા ભૂરસિંહ રાઠવા કે જેઓ વોર્ડ નંબર 16ના રહેવાસી છે, પરંતુ તેઓને વોર્ડ નંબર 1 માંથી ટિકિટ આપી છે। ભૂરસિંહભાઈ, આપને ટિકિટ મળી છે, શું પરિસ્થિતિ છે? પાર્ટી આપણને ટિકિટ આપી છે। પાર્ટી એક પરિવાર છે। પરિવારમાં કામે ત્યાં કામ કરી શકીએ છીએ। અમારો એક આખે શહેર લાગે છે, લાખો શહેર અમારો પરિવાર છે, ગમે ત્યાં અમે કામ કરી શકીએ। ગમે ત્યાં કામ કરી શકો છો એ વાત સાચી, પરંતુ ધારાસભ્ય એવું કીધું હતું પોતાના વિસ્તારમાં રહેતા હોય એવા લોકોને જ ટિકિટ મળવી જોઈએ। હવે વડોદરા એટલે 8 કિલોમીટરની ત્રિજ્યામાં જ છે બધા, એટલે એ બધો વિસ્તાર જેટલો જ થાય। આપ આ વિસ્તારના સ્થાનિકોને ઓળખો છો? અહીંયાના વિસ્તારની પરિસ્થિતિ શું છે? સ્થાનિકોને ઓળખું છું। હું જૂનો કાર્યકર્તા છું। 2010થી હું જુદા જુદા હોદ્દા પર ભોગવીને આવ્યો છું। અત્યારે હું શહેરનો ઉપપ્રમુખ છું અને એસટી મોરચાનો પ્રમુખ હું 5 વર્ષ રહ્યો હોય, 2000થી 2025 સુધી। એટલે લગભગ આખા વોર્ડના મોટાભાગના કાર્યકર્તાને હું પરિચિત છે જ। સ્થાનિકોની જે મુખ્ય સમસ્યાઓ છે એ કેવી રીતે સમજશો અને ક્યાર સુધી પૂર્ણ થશે? આ ચૂંટણી દરમિયાન અમે જ્યારે ફેરણીમાં અને પ્રચારમાં જઈશું એટલે અમને ઓટોમેટિક ખબર પડી જશે। બિલકુલ, જે રીતે આપને ઉમેદવારી મળી છે, કેટલા વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા છો અને હવે કેવી રીતના આખું કામગીરી કરશો? 24 વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલો છું, 3 ઇલેક્શન લડ્યો છું। નવો નથી મેડમ, એટલે મને પાર્ટીનો અનુભવ છે કઈ રીતે કામ કરવું। બરાબર, તમારા વિસ્તાર, તમે જે વિસ્તારમાં રહો છો, ધારાસભ્ય છે યોગેશ પટેલ, તેઓની જ રજૂઆત હતી કે બહારની વ્યક્તિ કોઈ ટિકિટ લેવા આવે તો ના પાડવી। મારો રાવપરા વિસ્તાર લાગે છે અને હું મારો પરિવાર નજીક હું રહું છું, એટલે અમારે એવો કોઈ નથી। અમારે કે બહારના કે એવું કંઈ નહીં કે એ વ્યક્તિ કામ કરે ને કે પરિસ્થિતિ કામ સોંપે કે તમારે બૂથમાં જવું છે તો બૂથમાં પણ અમે જવા તૈયાર છે। મોટી જે પણ કામ આપે એ પાર્ટીનું કામ કરવા અમે બંધાયેલા છીએ। બિલકુલ, તો જે રીતે નવા જે ઉમેદવાર તરીકે જાહેરાત કરે છે ભૂરસિંહભાઈ રાઠવા કે જેઓ છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને હવે પોતાનો પૂર્વ વિસ્તાર છોડી અને તેઓને પાર્ટી દ્વારા જે રીતે વોર્ડ નંબર 1 માં ટિકિટ આપી છે તેને લઈને સૌ કોઈમાં ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે પોતાના વિસ્તારના લોકોને ટિકિટ આપવામાં આવે તેવી ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆત પણ હતી। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।